સંસદનું બજેટ સત્ર પૂર્ણ થતાં પીએમ મોદી મધ્યપ્રદેશના જાંબુઆ પહોંચ્યા, જ્યાં તેમણે મધ્યપ્રદેશને 7,500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી. તેમણે ખરગોનમાં ₹170 કરોડના ખર્ચે નિર્માણ થનારી તાંતિયા મામા ભી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. પીએમએ કહ્યું, કોંગ્રેસે આટલા વર્ષોમાં માત્ર 100 એકલવ્ય સ્કૂલ ખોલી હતી, જ્યારે ભાજપ સરકારે તેના 10 વર્ષમાં 4 ગણી વધુ એકલવ્ય સ્કૂલો ખોલી છે. એક પણ આદિવાસી બાળકો શિક્ષણના અભાવે પાછળ રહી જાય તે મોદીને મંજૂર નથી. इतने साल उनको काम करने का अवसर मिला था, सिर्फ 100 एकलव्य स्कूल खोले थे, वो भी वहां जहां उनके बड़े बड़े बाबू बैठे थे. जबकि भाजपा की सरकार ने अपने 10 साल में ही इससे 4 गुना ज्यादा एकलव्य स्कूल खोल दिए. एक भी आदिवासी बच्चा शिक्षा के अभाव में पीछे रह जाए, ये मोदी को मंजूर नहीं है. વડાપ્રધાને કહ્યું, અમારા માટે આદિવાસી સમાજ વોટ બેંક નથી, પરંતુ દેશનું ગૌરવ છે. તમારું સન્માન અને વિકાસ મોદીની ગેરંટી છે. બાળકો અને યુવાનોના સપના એ મોદીનો સંકલ્પ છે. भाई और बहनों, हमारे लिए जनजातीय समाज वोट बैंक नहीं है. हमारे लिए तो जनजातीय समाज हमारे देश का गौरव है. हमारे देश के उज्जवल भविष्य की गारंटी ये मेरा जनजातीय समाज है. લોકસભા ચૂંટણીના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે 370 થી વધુ બેઠક લાવશે. 2024માં કોંગ્રેસનો સફાયો નક્કી છે. जब विपक्ष में से आवाज आई 400 पार, तो फिर मैंने कहा, देखो भाई, एनडीए की 400 पार की बात तो मैं भी सुन रहा हूं, लेकिन मैं ये भी सुन रहा हूं कि अकेला बीजेपी, अकेला कमल का निशान 370 पार करेगा. 370 पार करना चाहिए कि नहीं करना चाहिए? ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન મોદી વધુને વધુ આક્રમક રીતે પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવવાની સાથે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો એક પણ મોકો ચૂકતા નથી. બ્યુરો રિપોર્ટ, GSTV.